માણસ માત્ર ભૂલને પાત્ર. એક વખત રિલેશનશિપમાં થયેલી ભૂલો પોસાય, પણ પૈસાની ભૂલો બિલકુલ ના પોસાય, કારણ કે આ ભૂલો બહુ મોંઘી પડતી હોય છે ને એટલા જ માટે તંત્ર દ્વારા અથવા તો એપ્લિકેશન દ્વારા આए ગયે દિવસે આવી ભૂલોને સુધારવાના રસ્તાઓ પણ ડિઝાઇન કરવામાં આવેલા છે. મતલબ ભૂલથી જો કોઈકને ખોટું ટ્રાન્ઝેક્શન અથવા તો પેમેન્ટ થઈ ગયું છે તો એને તમે રિવર્સ કરી શકો છો, તમારું રિફંડ મેળવી શકો છો. પણ કઈ રીતે, એ જ છે આજના વિડીયોનો વિષય અને બહુ ડિટેલમાં આ ઘટના આજે આપણે સમજવાના છે. અને એ જ સમજાવવા માટે ચાલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત. एक आधु आंकड़ो इधर से उधर हो जाता है और जिसको पेमेंट भेजना है उसके बजाय किसी और को पेमेंट चला जाता है तो बहुत बड़ा गबड़ड़ घोटाला हो जाता है. मतलब 5000 નું પેમેન્ટ જેને મોકલવાનું છે એના બદલે જો કોઈ ખોટી વ્યક્તિને મોકલાઈ ગયું છે તો એ પેમેન્ટ તમે પાછું મેળવી શકો છો, એનો રિફંડ લઈ શકો છો. પણ એના માટે સૌથી પહેલા કરવાનું શું? સૌથી પહેલા તમારે પેનિક થવાની જરૂર નથી, એટલે કે ટેન્શનમાં આવી જઈને અહીંયા ત્યાં દોડવાની જરૂર નથી, 2-3 ફોન લગાડવાની જરૂર નથી. એકદમ મગજને શાંત રાખીને અમુક સામાન્ય ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ ભેગી કરવાની છે. જેમ કે યુટીઆર નંબર શું છે, એની ડેટ કઈ છે, સાથે સાથે ટ્રાન્ઝેક્શન થયું છે એ અમાઉન્ટ કેટલી છે, અને ટ્રાન્ઝેક્શનનો જે સ્ક્રીનશોટ છે, આ બધી જ ડિટેલ ભેગી કરી લો. ત્યારબાદ તમારે એકદમ બિચારા, એકદમ શાંત, એકદમ સામાન્ય માણસ બનીને જે વ્યક્તિને ભૂલમાં તમે પેમેન્ટ કરી દીધું છે એને ફોન કરીને એકદમ પ્રેમથી સમજાવવાનું છે કે બોસ, મારાથી આ ભૂલ થઈ ગઈ છે અને એટલા માટે તમારે મને આ પૈસા જે મેં ભૂલથી તમને મોકલી દીધા છે એ પાછા મોકલવાના છે. 80 થી 90% કેસીસમાં લીગલ ઇશ્યુઝ ટાળવા માટે જેમને ભૂલમાં પેમેન્ટ થઈ ગયું હોય એ વ્યક્તિઓ સામે પૈસા મોકલી દેતી હોય છે. પણ 10 થી 20% કેસીસમાં એવી જનતા પણ નીકળતી હોય છે જે 5 કે 10 જ મિનિટમાં એમ કહી દેતી હોય છે કે અરે રે સર, મને તો એમ કે મારું એક પેમેન્ટ આવવાનું હતું, એ આવ્યું અને મેં તો એ પૈસા ખર્ચી નાખ્યા. હવે આવા ટાઈમે જો સામેવાળી વ્યક્તિ તમને કોઓપરેટ નથી કરતી તો તમારે શું કરવાની જરૂર છે? એ પણ બહુ જ ઈઝી પ્રોસેસ છે. હવે આ પ્રકારની સિચ્યુએશનમાં તમે તમારી યુપીઆઈ એપ્લિકેશનને ઓપન કરો અને જે ટ્રાન્ઝેક્શન, ખોટું ટ્રાન્ઝેક્શન થયું છે એને હિસ્ટ્રીમાં જઈને ચૂઝ કરો, ત્યાં જઈને ડિસ્પ્યુટ રેઝ કરો અને ત્યારબાદ યુટીઆરની જેટલી પણ ડિટેલ્સ છે એ બધી ત્યાં ફૂલફિલ કરો. એની સાથે સાથે તમે બેંક અથવા તો એનપીસીઆઈના જે હેલ્પલાઇન નંબર્સ છે એ એપ્લિકેશનમાંથી અથવા તો વેબસાઇટ પરથી મેળવીને એમને કોલ કરીને પણ બધી જ ડિટેલ્સ આપી શકો છો. હવે આટલું કરી લીધા પછી પણ તમને ટેન્શન થાય છે કે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં મળે અથવા તો મારા પેમેન્ટના જે પૈસા ગયા છે એ પાછા નહીં આવે, તો હજી પણ હું તમને એક શોર્ટ રસ્તો આપી શકું છું કે જેનાથી તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો. એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ npci.org.in ઉપર જાઓ. ત્યાં જઈને વોટ વી ડુ નો ઓપ્શન સિલેક્ટ કરો, એની અંદર યુપીઆઈ અને એની અંદર જઈને ડિસ્પ્યુટ રેડરેસલના ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો. એ સિવાય સીધું રજિસ્ટર્ડ કમ્પ્લેનના ઓપ્શન પર જઈ તમે તમારી કમ્પ્લેન નોંધાઈ શકો છો. પણ સવાલ અહીંયા એમ થાય કે એના માટે તમારે ડિટેલ્સ કઈ આપવાની છે? તમારું નામ, તમારું ઈમેલ આઈડી, તમારા ટ્રાન્ઝેક્શનની ડેટ અને તમારા ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ. એ સિવાય રેફરન્સ ફિલ્ડમાં યુટીઆર એન્ડ મોકલનાર એટલે કે તમારી અને જેને પેમેન્ટ મેળવ્યું છે, જે પૈસા પાછા નથી આપી રહ્યો, આ બંનેના યુપીઆઈ આઈડી. અને આ બધું કર્યા બાદ તમારાથી જે ભૂલ થઈ છે એ ભૂલ સમજાવતો આખો એક પેરેગ્રાફ પણ તમે લખી શકો છો. એની સાથે સાથે તમારા ટ્રાન્ઝેક્શનની રિસીટ અને તમારા ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ, આ બધા જ પુરાવાઓ તમે ત્યાં અપલોડ કરી શકો છો અને ત્યારબાદ તમારી એપ્લિકેશન આ ભૂલને સુધારવા માટેની પ્રોસેસ ચાલુ કરશે. પણ બોસ, મને હજી બી એવું લાગે છે કે આ બધી જ પ્રોસેસ ફોલો કર્યા પછી મને મારા પૈસા પાછા નહીં મળે. તો તમે હજી પણ તમારા મગજને શાંત રાખો અને જે વ્યક્તિને તમે ભૂલમાં પેમેન્ટ મોકલી દીધું છે એને ટેસ્ટિંગ માટે ₹1 ઓર મોકલો. તમને ખબર છે આગળના પૈસા એને પાછા નથી મોકલ્યા એટલે આ પેમેન્ટ પણ એ પાછું તો નથી જ કરવાનો. અને આ બાબતને બેઝ બનાવીને તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ઓફિશિયલ FIR કમ્પ્લેન ફાઇલ કરી શકો છો અને ત્યારબાદ તમે એની ઉપર કેસ પણ કરી જ શકો છો. પણ બોસ, આનાથી બી સરળ રસ્તો એ છે કે બોસ, તમે જ્યારે કોઈને પેમેન્ટ કરી રહ્યા છો ત્યારે ડબલ વખત તમારે એની ડિટેલ્સ ભરવી અથવા તો ચેક કરવી બહુ જરૂરી છે કે જેથી કરીને આ પ્રકારની ભૂલો ના થાય. આજના જમાનામાં જ્યાં પૈસા માટે થઈને ભાઈનો સગો થતો નથી, તો એક અજાણી વ્યક્તિ કઈ રીતે તમારા પૈસા તમને પાછા આપી દે, અને એમાં પણ જ્યારે ભૂલ તમારી હોય તો. ને એટલા જ માટે ડબલ વેરિફિકેશન કરવું બહુ જ જરૂરી છે. હાય, મારું નામ છે રોકી અને આજના વિડીયોમાં આપણે એ
સમજ્યા કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે જો નાની મોટી ભૂલના કારણે કોઈ ખોટી વ્યક્તિને તમે પૈસા મોકલી દો છો તો એને તમારે રિફંડ કઈ રીતે મેળવવા અને કઈ રીતે તમે તમારા પૈસા સેફટી સાથે પાછા મેળવી શકો છો. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ડેફિનેટલી કમેન્ટ સેક્શનમાં જઈને તમારા ઓપિનિયન, તમારા ફીડબેક તો આપી જ શકો છો. સાથે સાથે તમારી જોડે આવું કદી થયું છે અને તમે કદી આ રીતે પૈસા પાછા મેળવ્યા છે એના કિસ્સાઓ પણ શેર કરી શકો છો. આ વિડીયોને મેક્સિમમ શેર કરો, લાઈક કરો અને વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે આપણે ફરી મળીશું.